જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. કાજલ, હા હું કામે જાઉં છું, કઈ મગાવવાનું જ તારે? ના. હા તો સારું બા, હું હાંજે આવી જઈશ હો. હા બેટા હા. હસતા મોઢે તો આવજો કે ચડેલા મોઢે જ આખો દી રખડતી હોય છે, આખો દી કોઈ દી હસતું મોઢું નય, છપ્પર પગીનું. ક્યાંથી કોણ જાણે આવી ગઈ અમારા ઘરમાં નખોદ કાઢવા. બા હું છે? ચા મૂકું તમારો? મૂક. ચા મૂક. એમાંય રોતી રોતી બોલશે, મરેલના પેટની હાળી. એલા હું રાજ્યા ક્યારું ના આપણે હાલ્યા જઈશ, તું કાઈ બોલતો જ નથી ભલા માણા. એલા રવિડા, મારે હું બોલું? મારી તો જિંદગી ગોટાળે ચડી ગઈ છે. એલા તારી કેમ જિંદગી ગોટે ચડી ગઈશ ભલા માણા? તું નોકરી કરસ, ઘરે તારા બા છે, તારે કાઈ ઘટતું નથી ભલા માણા, અને તારે બાયડી હોતે પછી તારી જિંદગી કેમ ગોટે ચડી ગઈ છે? એલા ઈ જ વાત છે, જે દીથી મારા લગ્ન થયા છે ને તે દીથી મને કઈ ખબર નથી પડતી. કાંઈ પણ કામ કરું ને તો મારું અવરું જ પાનું હાલે. હેલા એલા એ વાતે તારી સાચી હો રાજ્યા, તારા લગ્ન થયા પછી તારી માઠી બેહી ગઈ છે ભલા માણા. નકર તારા લગ્ન પહેલા તું હતો કાય? હા તારામાં કાઈ નો ઘટે, અને તારી બાયડી આવીને તારી દહીં નાખી. મને તો એવું લાગે છે ભલા માણા, આ તો મને તારું પેટમાં ભર્યું ને એટલે મેં તને રાજ્યા કીધું. હવે તો ઊભો વિચાર કર્યા ને હું જાઉં છું, મારે મોડું થાય છે ભાઈ. એ વાત તો સાચી છે રવિડાની. જે દીથી આ બાયડી મારા ઘરમાં આવી છે ને તે દીથી મારી માઠી બેહી ગઈ છે, અને અમે મારી માં એમ કે છે કે તારી બાયડી છપ્પર પગી છે. ક્યાંક ને ક્યાંક મારી માં તો સાચી જ છે. કા દીકરા તું એટલી વારમાં પાછો આવતો રહ્યો? શું થયું? કા તારું મોઢું ચડેલું છે? શું થાય? આ બાયડી ઘરમાં આવી છે તે દીની ભૂંડી હાલત થઈ ગઈ છે આપણી. શું હું પણ ઈ તો કે થાહે, હજી તો ઘણું થાહે. હજી તો 6 મહિના થયા હે ને, હજી 2-4 વર્ષ જવા દ્યો. આ ઘરમાં કાઈ નહીં રહે, કોઈ વાઈસ નાખે એવું નહીં રહે. પણ તું મને કે તો ખરો, તું પાછો કેમ આવ્યો? ના પાડી દીધી, શેઠિયાએ ના પાડી દીધી. 10 વર્ષ ત્યાં નોકરી કરતા હતા, કાંઈ વાંધો ન પડ્યો. અને આ છપ્પર પગિયારે મેં લગ્ન કર્યા ને તો હવે એને વાંધો પડ્યો. પનોતી કરી ગઈ છે ઘરમાં. મને ખબર જ હતી કે આ છપ્પર પગીનું મોઢું જોઈને તું નોકરીએ ગયો તો ને, એટલે મને ખબર હતી કે કાંઈક નવા જૂની થવાની છે. અને આવીના મોકાના સમાચાર તે દીધા, કારણ કે આ તો મોઢા ચડેલા ને ચડેલા આપણી છાતી માથે જ હોય. શું થયું? જોને કારા લુગડા પહેરા છે ને કારા હાડલા પહેરા. એ હજી હું જીવું છું, મારી માય જીવે છે અને તારી માય જીવે છે. જેથી એકાદું મરી જાય ને તેથી આ કારા કાંડના લુગડા પહેરજે, છપ્પર પગી. પણ તમને તો ખબર છે કે આ ઘરમાં ચાલુ હું 3 જ હાડલા પહેરું છું, વારા ફરતી વારા. તો પણ આ કારા તો કાઢું મરી જાવ ને તઈ પહેરજે કારા છપ્પર પગી. ખારા નો થાવ તમે, પાણી ભરી આવું? ઝેર દિયો ઝેર, એટલે છૂટી જાય તમારા ઘરમાંથી. બા તમે તો અમને સમજાવો, કેવા વેણ બોલે છે. તો હું ન બોલે? છપ્પર પગી હાળી ક્યાંથી આવી ગઈ છે અમારા ઘરમાં? કાળમુખી હાળી જઈ હોય તે અપસુકન જ કરાવતી હોય છે. બા આજે 6 મહિના થઈ ગયા ઘરમાં હું આવી, તેદુનો મારો વાક શું એ ની મને નથી ખબર. એ વાગ મારો, હું જાન લઈને તારા બાપના ઘરે આવ્યો ને ઈ ગામમાં કારી મીંદડી આડી ઉતરી ને તેથી જ મને તો ખબર પડી ગઈ હતી કે અપસુકન થવાના છે. હશે મારો જ વાક, બસ મારા જ નસીબ ફૂટી ગયા છે. તું આખી ફૂટેલી છે છપ્પર પગી, કાળમુખી ક્યાંથી અમારા ઘરમાં આવી ગઈ? નખોદ કાઢ્યું અમારા ઘરનું, ભૂખ ભેગા કર્યા અમને. એ ડોહી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવ આવ. મજામાં ને? હા મજામાં, હાલે રાખે બીજું હું. હવે પમદી સવારે 8 વાગ્યામાં વહુને અમારા ફરિયામાં મોકલજો. મારા જેટલા છોકરાની વહુનું શ્રીમત છે. વહુ નહીં આવે? કા પણ ઈ આવશે ને તો તમારો પ્રસંગ બગડશે. ઈ છે છપ્પર પગી, અને ઓલીને કहुવાવડ થઈ જાહે, એને મોકલાય એમ નથી. પગલાની હારી નથી આ કાળમુખી અમારી વહુ. હું થયું ઈ માંડીને વાત કરો, વહુને કેમ આટલા બધા મેણા બોલો છો? અરે એના પગલા અમારા ઘરમાં થયા ને તો નખોદ નીકળી ગયું અમારું. તો આ મારા છોકરાનો ધંધોય બંધ થઈ ગયો, એની નોકરીએ વઈ ગઈ, અને 2 શેડા ભેગાઈ ન થતા અમે હેરાન થઈ ગયા. 2 વાર તો ચોરી થઈ ગઈ મારા ઘરમાં. હવે ઈ તો હરખા બાયણા બંધ ન કર્યા હોય એમાં વહુને દોહ ન દેવાનું હોય, આ તમારી ખોટી માન્યતા છે. હું નથી માનતી. ઈ તું તો નો જ માને ને. અમારા ઘરમાં અમને વીતી હોય એટલે અમને ખબર હોય, તને બધી નો ખબર હોય. લે જા. કેવા પગલાની આવી છે કોણ જાણે? કાળમુખી હાળી
વહુને દોહ દેવાનું બંધ કરો અને વહુને મોકલજો. હવે આ પ્રસંગમાં તમે આવો તો હારા ન લાગો. પણ હું હાસું કહું છું, ઈ સપ્પર પગી નથી, હારા પગલાની કહું છું. એ હારો મારે તમારું નથી સાંભળવું. હું જાઉં છું, એકેય ન આવતા. હા, નહીં આવીએ જા. હમતી જ નથી કોઈ વાતમાં પણ. કા બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વિજુ કાકી. કેમ બેટા, મજા નથી? કેમ હાવ નિમાણી થઈને આયલી જાસ? શું થયું છે બેટા, કે તો ખરી. હું કહું વિજુ કાકી, મારા હાહુના સ્વભાવની તો તમને ખબર છે. હું 6 મહિનાથી પરણીને આવી કીધું ને મને એક ને એક વાત કરે, સપર પગીશો, કાળ મૂકીશો. હમણાં તમારા ભત્રીજાની નોકરી વઈ ગઈ, એના શેઠને હું કેવા ગઈ હોઈશ કે નોકરીમાંથી કાઢી મેલો. ઘરમાં ચોરી થઈ, ચોરને હું કેવા ગઈ હોઈશ. હવે તો એટલા વેણા મારે છે ને કે અમારાથી સહન નથી થતું. એમ થાય છે કે જીવ કાઢીને દઈ દઉં આ લોકોને. હવે એને તો બુદ્ધિ નથી, તને અક્કલ નથી આવી, મરવાની વાતો કરસ. કાઈ નહીં, કાલ હું આવીશ તાર ઘરે, તારા હાહુને અને મારા ભત્રીજા રાજ્યાને બેયને ઠેકીને સમજાવી દઈશ. પણ મોરો વિચાર કરતી નહીં બેટા, હો રાજી ખુશીથી રહેવાનું. જા લે, વરસાદ આવ્યો છો. વરસાદ તો ભલે આવ્યો, ટાણું છે, પણ આ છોકરી નિમાણી થઈ ગઈ છે. મારે જઈને સમજાવવા તો પડશે કે આ બધું ખોટું થાય છે. અરે રે, આ કેટલામો અધ્યાય હું વાંચતી હતી એ આ કાળમુખીની લપમાં અને એની ઉપાધિમાં ભૂલાઈ જવાય છે મારાથી. ક્યાંથી આવી ગઈ છે કોણ જાણે મુઈ અમારા ઘરમાં. ઓહ એ બાપા, શું થયું દીકરા તને? હે, શું થયું? પડી ગયો બા. ક્યાં પડ્યો? હાલો આવતો હતો ને તે એક સ્કૂટર વાળો ભટકાણો મારા રે ને લગાડ્યું મને અહીંયા. અરે રે, આ હું થાવા બેઠું છે ઈ ખબર નથી. આ સ્કૂટર વાળાનો વાંક નથી, આ ઓલી કાળમુખી ઓલી છપ્પર પગીનો વાંક છે. એના ઘરમાં પગલા છે ને એટલે આવું બધું થયે રાખે છે. અહીં ક્યાં ગઈ? અહીંયા માર. શું થયું? અત્યાર તારા બાપને બોલાવ અને કે તને લઈ જાય. બા, પણ શું કામ મને આ ઘરમાંથી બહાર કાઢવા માંગો છો? તારા અક્ષુ કન્યાળ પગલાનો ભાર હવે અમારાથી ઉપાડાય એમ નથી. એટલે તું નીકળ અમારા ઘરમાંથી બહાર છપ્પર પગી. એ ડોહી થોડોક તો વિચાર કરો. આમાં કોણ કોનો ભાર ઉપાડે છે એ તો મારો રામ જાણે. અને તમે જયા હોય તે 6 મહિનાથી આ દીકરીને એમ કહો છો સપર પગી અવરા પગલાની, સપર પગી અવરા પગલાની. અમારી માઠી બેથી અમારા નસીબ ફૂટી ગયા નહીં, તમારા નસીબ ફૂટલા જ હોય છે. એટલે તો આ દીકરી તમારા ઘરમાં આવી. જો મારી વાત સાંભળો, તમારા નસીબ હારા હોય તો તમારા ઘરમાં હારું વ્યક્તિ ન આવે. આ સપર પગી હું કામ આવે? પણ રાધિયા સપર પગી નથી, ઈ બિસાડી નસીબની મારી છે એટલે આ તમારા ઘરમાં આવી ગઈ છે. એટલે હજી મારી વાત સમજી જાવ, સપર પગી ઈ નથી અને કરમ ફૂટા તમે નથી, પણ નસીબના માયરા તમે બધાય છો. એટલે તમે બધાય એકબીજાના કરમ થકી એક ઘરમાં ભેગા થયા છો અને બધાય ભેગા થઈને આ બધુંય ભોગવી રહ્યા છો. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી, તમારી સમક્ષ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે. અને આ કોન્સેપ્ટ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ અને આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હું મીના શર્મા. આપને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જો તમને અમારો કોન્સેપ્ટ ગમે ને તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો.